હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। રેડક્રોસ, ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રાજકોટમાં સતત ત્રીજા દિવસે વરસાદ જોવા મળી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટના રેસકોર્સ નજીકના દ્રશ્યો છે, બહુમાળી ચોક નજીકના દ્રશ્યો છે। હાલ જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ધીમી ધારે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે હાલ ચોમાસું શરૂ થઈ ગયું છે અને રાજકોટમાં પણ વહેલી સવારથી વાદળ વચ્ચે હાલ ધીમે ધીમે હવે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। રાજકોટના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં વરસાદ પડ્યો છે, ખાસ કરીને શહેરના ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, સાથે સાથે જે રેસકોર્સ ગાર્ડન છે, બહુમાળી ચોક છે, આ તમામ વિસ્તારોમાં છે તે વરસાદ છે તે ધીમી ધારે જોવા મળી રહ્યો છે। રોડ રસ્તાઓ પાણી થયા છે, જ્યારે ભારે ઉકાળા બાદ, બફારા બાદ હવે વરસાદ છે તે રાજકોટમાં પડી રહ્યો છે, જેને લઈને હવે શહેરીજનોમાં પણ જે કહી શકાય છે કે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ રાજકોટ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં જે વાવણી લાયક વરસાદ છે તે પણ પડ્યો છે, એટલે કે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે સર્જાયો છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, VTV ન્યૂઝ, રાજકોટ।